જો રામદેવભાઈ અત્યારે માંડવી ખોલે અને જાતની માંડવી બધી ફોલવાની છે ને કે રીતના ફોલ છે એ બધી કાંઈ દેખાડા આ રીતના બધી ફોલાતી જાય આ કારણેથી ઓલી પર ચોખા બી આવતા જાય અડધા ઉતરી ગયા જાય અને આખી બી આવે એ પાછા આ નાખવાના અને પછી નાખી ચોખા બી આવતી હજી આણી ખોલવાના હમા કરવાના તો આણી રહી ને પાછા હજી આમાંથી બીગડા હમા કરવાના રહી બીજા આ રીતે આ ફાટ્યા છે એ આ ચોખા બી આવે એ છે અને આમાં બીબડી ને બધું મિક્સમાં આવતું જાય આ બધા ખોલે હટાણે તો ભાવેશભાઈ છે ને એની જ વાડીએ આ ફોલનું મશીન છે જો કોઈને બિયારણ માંડવીનું ફોલવાનું કે હોય તો કોરાડી માંડવી હો અને બીન આરા એવા નીકળે ભંગ કંઈ મતલબ કે તૂટફાટને કંઈ થતી નથી એટલા ફાડિયાઈ નથી થતા અને બી હારામાં સારું નીકળે તો તમે સંપર્ક કરજો ખાપટ રાતડા વાડી વિસ્તાર રામાપીરના દુવારાથી આગળ ભાવેશભાઈ શરમણભાઈ માલમ કોઈને નામ કયો તોય અને મોબાઈલ નંબર 98 254 16 બરાબર આ નંબર છે તો આ બધી માંડવી રામદેવજીની છે ફોલવાની છે ને અટાણેથી તૈયારીઓ કરીએ એટલે એવું જ આ બધા ખોલાતા જાય છે બરાબર બસ કા એટલા ફોલાઈ ગયા જોવો તમે અને જો આ બધા એની રીતે બધું જોતા જાય ને જો આ બિયારણ હમું કરતા જાય તો આમાં જોવો તમે આ મોટા બી છે એ બધા આ નીકળતા જાય અને બીબડી મિક્સમાં છે આ નીકળે બાકીના ચોખા બી છે એમાંથી જાય 5% જેવી બીબડી આવે બાકીના ફાડિયા ઓલી કોણ ને આખી બધી આ સીધા તગારા હા તો આ સીધા તગારા આ દેતા જાય ને આપ સારું એવું મતલબ આડું કરી દીધું એટલે જીરામાં કંઈ પૂછો કે જાય નહીં ને આ ઢગલો સીધો આ થયા રાખે ખોતરીનો ને તગારા આ રાખી દીધા તો આ માંડવી ખોલાવે હટાણે કરે એ રીતના ફોલે જો તગારે ગુણ જ્યાં આખી ગુણ તો ગુણ જવા દે આ રીતે ઓળતું જવાનું પાછું એટલે પાછા બી બધા નીકળતા જાય ચોખા બી નીકળે ને બાચકા ભરતા જવાના ને એમાંથી માંડવી નીકળે પાછી ઓલો ભાઈ છે એ માંડવી નીકળે એમાં ઉતરી દેતો જાય ને ફાડિયા છે એનું બાચકું નોખું થતું જાય
છાણો ભરાઈ ત્યારે આ રીતના ચોખ્ખો કરી નાખવાનો ને પેકિંગ કરતા જાય બરાબર ને છાણામાં હાથ મારતો જવાનો એ ક્યાંય ભાવે તો આ રીતના ચોખ્ખું હા એટલે બી નીકળતા જાય ચોખા આ છે પલટી ડીશું ભાઈ જર્યું હેવી છે હો પલટી ડીશું ને બધી સામગ્રી છે આ જોવા બીજું ઉપનેર ને આ રોલ છે માંડવીમાં હાંકવાનો ને બાકીની જે ઓળણી છે ઓટોમેટિક ઓળણી ને બધી સામગ્રી તૈયાર જ છે ભાઈ જોવો તમે ફોટો પાડલા તો જો આ ફોલાઈ ગયેલ છે એટલી માંડવી અને રામદેવા જો ઉપનેરમાં ઓરે તો ભાઈ આપણે જેવી રીતના ભાવેશભાઈએ કીધું એવી રીતના કે ભાઈ મણના 25 રૂપિયા ભાવ છે ફોલા મણનો બરાબર ને અને ફોલામણ માટે તમે આવો એટલે તમારી માંડવી લઈને જ આવી જવાનું બાકીની બધી સુવિધા અહીંયા છે અને બાકી ઓપનેર બે છે કે કોઈને કોઈ માંડવીના પાક ટાઈમે કે કોઈ પણ સણા છે કે કંઈ પણ વસ્તુ બરાબર ને બાકીની તમારી આગળ શું હાથી સામાન ટોટલ સામાન ટ્રેક્ટરના પર છે બરાબર તો આ રીતે ભાવેશભાઈનો સંપર્ક કરજો કોઈને કંઈ કામ પડે તો બાકી અત્યારે તો હવે ફોલામણની માંડવીની સિઝન ચાલુ થાય બરાબર આ મને એમ છે કે પહેલી બોણી હશે ના 10મો વારો છે આનો આ 10મો વારો છે બરાબર તો 10મો વારો છે તો આવી રીતના જે 25 રૂપિયા ભાઈ મણનો ભાવ છે ને બાકીના જેટલા મણ હોય એટલો તમારે હિસાબ કરી લેવાનો બરાબર અને કોરાડી માંડવી ફોલવાની ભાઈ ભાવેશભાઈ કહે છે ક્યાંય પણ નુકસાની આવતી નથી અને બીબડી તમે જોવો એટલે તમને આગળ મેં બતાવ્યું એ રીતના જ છે ભાઈ કે 3%ની 1% 2% જેવી નીકળે બાકી તમારે બી જાજુ કંઈ ફોલવું ને હમું કરવું એ નથી પડતું ને બાકી વિભાગ થતા જ જાય એમાં બરાબર તો સંપર્ક કરજો ને આ બ્લોગને આપણે પૂરો કરીએ ને ભાઈ તમારી આજુબાજુમાં કોઈ એવી વસ્તુ હોય કે ભાઈ આપણે બધાને ઉપયોગ થાય હોય અને સારું કોઈ સ્થળ હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં કીજો તો આપણે ના આવે ને બ્લોગ બનાવીશું કે ભાઈ આ ક્યાં છે કે ભાઈ આપણા ખેડૂત મિત્રોને કાયમ આવે આપણા બધા ખેડૂતની કેવી રીતના કોઈ સારું સ્થળ હોય તો આપણે ભાઈ દર્શન કરવા થાય ફરવા થાય અથવા જાણકારી મળે બરાબર ને બરોબર તો એ રીતના કંઈ હોય તો મને કોમેન્ટ બોક્સમાં કીજો આપણે ના આવે ને બ્લોગ બનાવીશું તો જય હિન્દ જય ભારત જય લીલભાઈમાં પાછા નવા બ્લોગમાં મળીશું